મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 યુનિટ નંબર 1 ચિતા સ્ટીયર્સ એમાં આપણે ગઈકાલે 4 પેરેગ્રાફનું ટ્રાન્સલેશન સમજ્યા. હવે આજે આપણે એની આગળનો પાંચમો પેરેગ્રાફ એ તરફ ધ્યાન દોરીશું. 5મા પેરેગ્રાફમાં આપણી નોટ ચોપડીની અંદર તમે જુઓ, ચોપડી ખોલશો તો તમને સ્પષ્ટ વંચાશે. મોબાઈલના સ્ક્રીન ઉપર નાના અક્ષર અને ઝીણા અક્ષર છે, તમે વાંચી નહીં શકો. જો હું 5મા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન કરાવું છું. He decided to follow cubs and steal one. સોરી, એક રહી ગયું વચ્ચેનો પેરેગ્રાફ. 5મો પેરેગ્રાફ આપણે કરવાનો હતો. He decided to catch a young cub and train it to hunt for him. ત્યાં સુધી આવ્યા હતા. 5મો પેરેગ્રાફ બરાબર છે. He decided to catch a young cub and train it to hunt for him. તેણે એક નાના બચ્ચાને પકડી તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. Then I shall only say, "Oh my dear, go and kill a deer for me." પછી માત્ર મારે આટલું જ કહેવું પડશે, ચાલ પ્રિય, જા અને મારા માટે એક હરણ મારી લાવ. My life will be very comfortable then. પછીથી મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. He was quite pleased with his own idea. પોતાના વિચારથી એ ખૂબ જ પ્રસન્ન થયો, ખુશ થયો. He decided to follow cubs and steal one. તેણે બચ્ચાનો પીછો કર્યો અને એકને ચોરી લાવવાનું નક્કી કર્યું કે જે બચ્ચા છે એમાંથી એકને ચોરી લઉં. From his experience, Eddie knew that a cheetah never attacks a man. એના અનુભવથી એ કહી શકતો હતો કે ચિત્તા કદી માણસ પર હુમલો કરતો નથી. Therefore it was safe to steal a cub. અને તેથી બચ્ચાને ચોરી લેવું એ ખૂબ જ સલામત હતું. He followed the cheetah family till evening. તેણે સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કરતો રહ્યો. સાંજ સુધી એણે ચિત્તાના કુટુંબનો પીછો કર્યો. એટ ધ સનસેટ, સૂર્યાસ્ત થયા પછી, ધ મધર ચિત્તા hid her cubs in a thick bush and left for a stream. સૂર્યાસ્ત થયા પછી માએ પોતાના બચ્ચાને ગાઢ ઝાડીમાં છુપાવી અને ઝરણા તરફ ઉપડી. Quickly the hunter picked up his net and spear and ran into the bush. ઝડપથી તે ઝાડીમાં દોડી ગયો. તેણે શિકારીએ પોતાની ઝાડ અને ભાલો ઉઠાવી અને ઝડપથી એ ઝાડીમાં દોડી ગયો. He saw 2 tiny cubs. તેણે ત્યાં 2 નાના બચ્ચા જોયા. They looked at him with their bright eyes. તે બચ્ચા તેની એટલે કે શિકારીની સામે ચમકતી આંખે જોઈ રહ્યા હતા. They were too young to run away. તેઓ એટલા નાના હતા કે દોડી શકે એમ હતા નહીં. Eddie threw the net over them
એદીએ એના ઉપર ઝાડ પાથરી એન્ડ ધ કબ્સ વેર કોટ, અને બચ્ચા પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ, તેને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેણે વિચાર્યું, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. એકને બદલે 2 ગુલામો હોય તો વધારે સારું. હી ડ્રેગ ધેમ વિથ હિમ એન્ડ હીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. તેણે તે બંને બચ્ચાને પોતાની પાસે ખસેડ્યા અને એક મોટા ટોપલા નીચે સંતાડી દીધા. એની તરફ ઘસડી અને મોટા ટોપલાની નીચે સંતાડી દીધા. ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ. થોડી વાર પછી એની મા પાછી આવી. માદા ચિતા એટલે મધર ચિતા મતલબ માદા ચિતા મતલબ એની મમ્મી, એની મા પાછી ફરી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેણે તેના બચ્ચા જોયા નહીં. શી લુક ઓલ અરાઉન્ડ. તેણે ચારે બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ વાઇલ્ડલી. પહેલાં તો તે ખૂબ જ ધુઆં થઈ ગઈ, ગુસ્સે થઈ ગઈ અને પછી જોરથી કૂદાકૂદ કરવા લાગી. શી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ. તેણે ચારે બાજુ સૂંઘી જોયું. બટ અલાસ, પણ અરે રે, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તે પોતાના પ્રાણપ્રિય બચ્ચાનો પત્તો લગાવી શકી નહીં. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. છેવટે તે ઉદાસ બની અને રડવા લાગી. શી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. આખી રાત રડતી રહી છેક છેલ્લા બીજા દિવસની સાંજ સુધી. બીજા દિવસની સાંજ સુધી એણે રડવાનું ચાલુ જ રાખ્યું. She cried until her tears made dark stain down her cheeks. She was still weeping. તેના ગાલ પર આંસુના કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી તેણે રડ્યા જ કર્યું અને હજી પણ તે રડતી હતી. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રે ચિત્તાની મા એટલું મોટેથી રડી કે ગામના રહેતા એક ડાયા માણસે તે રડવાનો અવાજ સાંભળ્યો. The old man understood what had happened. એ વૃદ્ધ માણસને સમજાઈ ગયું હતું કે શું બન્યું હતું. He immediately took his strong club and came out of his hut. આ વૃદ્ધ પોતાના હાથમાં પોતાની ડાંગ લીધી અને ઝૂંપડીની બહાર આવ્યો. This old man સન્નો was very wise. આ વૃદ્ધ માણસ સન્નો ખૂબ જ ડાયો માણસ હતો. He loved animals and knew all about them. તે પ્રાણીઓ પ્રત્યે આદર પ્રેમ રાખતો હતો અને પ્રાણીઓ વિશે બધું જાણતો હતો. When સન્નો found out the hidden cubs, જ્યારે સન્નોએ છુપાયેલા બચ્ચા શોધી કાઢ્યા, he knew that it was Eddie's wicked idea. તેને ખબર પડી ગઈ કે આ દુષ્ટ કામ એડીનું જ હતું. એ સિવાય બીજું કોઈ કાર્ય કરી શકે નહીં. He rushed to the hut and shouted. તે એડી પર ખૂબ ચીડાયો અને તેની ઝૂંપડી તરફ દોડી ગયો. And shouted, I hate you, Eddie. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. ત્રાણ નાખી અને બોલ્યો, એદી, હું તને ધિક્કારું છું અને આપણી જમાતના દરેક જણ તને ધિક્કારપૂર્વક ધિક્કારશે, કારણ કે તું એક આળસુ છે, તે ઉપરાંત દુષ્ટ પણ છે.
We know that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને જ શિકાર કરવો જોઈએ. બટ યુ આર એ લેઝી હન્ટર. પણ તું એક આળસુ શિકારી છે. યુ આર એ થીફ. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જમાતના નિયમનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તને આપણી આખી જમાતને બદનામ કરી છે. ડિસઓનર એટલે બદનામ કરવી. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. શિકારી જમાતના બધા જ લોકો એકઠા થયા. They decide to drive away Eddie from their village. તેમણે એદીને કાયમ માટે ગામમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો. Sanno took the cubs on his shoulders and returned them to their mother. સન્નોએ બચ્ચાને પોતાના ખભે ઉંચક્યા અને તેને તેની મા પાસે પહોંચતા કર્યા. He saw that long weeping of the mother cheetah had strained her face forever. તેણે જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાથી માના ચહેરા ઉપર કાયમને માટે કાળા ડાઘ થઈ ગયા હતા. અહીંયા આગળ આપણે રાખીએ છીએ. બાકી આગળનો જે ટૉપિક અથવા આગળનો જે પોર્શન બાકી છે ચિત્તાનો જે ફેક્ટ છે, ફેક્ટ અબાઉટ ચિત્તા, એ આપણે આવતીકાલે કરીશું. આજે તમે દરેક વિદ્યાર્થી પોતપોતાના નોટબુકની અંદર એક્સરસાઇઝ જે દર્શાવવામાં આવી છે અહીંયા સુધીનું ટ્રાન્સલેશન પણ કરજો અને એક્સરસાઇઝ પણ કરજો.